આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આપણે હંમેશા વિચારીએ છીએ કે જેઓ પુણ્ય કરે છે તે સ્વર્ગમાં જાય છે અને પાપી, ધિક્કારપાત્ર અને ક્રૂર લોકો નરકમાં જાય છે. પરંતુ આ વાર્તા દ્વારા અમે તમને જણાવીશું કે સ્વર્ગમાં જવાનો વાસ્તવિક અધિકાર કોને છે, તે કયા કાર્યો છે જેનાથી તમારી બધી તકલીફો અને પાપ દૂર થાય છે. તો મિત્રો, આ પવિત્ર કથા દ્વારા જાણીએ કે આ વાર્તા શું કહેવા માંગે છે. એકવાર પૃથ્વી પર 4 લોકો એક સાથે મૃત્યુ પામ્યા હતા અને તે બધા અલગ અલગ હતા. માત્ર સંયોગથી તે સમયે યમના દૂત ચારેયને લેવા માટે આવ્યા હતા. તેમાંથી કોઈ એક રાજ્યનો રાજા હતો, બીજો ધનિક વેપારી હતો, ત્રીજો પૂજારી હતો અને ચોથો એક ગરીબ મજૂર હતો જે દિવસ પર મહેનત કરીને તેના પરિવારનું ભરણ પોષણ કરતો. ચારેયની આત્માઓને આકાશના માર્ગથી લઈને જ્યારે યમદૂત આત્માઓને યમરાજના દરબારમાં લઈને પહોંચ્યા ત્યારે તે ચારેય વિચારી રહ્યા હતા કે કોણ સ્વર્ગમાં જશે અને કોણ નરકમાં. યમરાજ પોતાના આસન પર બેસે તે પહેલા ચારેય જણ પોતાની વચ્ચે વાત કરવા લાગ્યા. સૌ પ્રથમ તો રાજાએ કહ્યું કે જુઓ, ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે, કારણ કે હું વિશ્વ પ્રસિદ્ધ રાજા છું. મારા સારા કાર્યોથી મેં ધરતી પર સારું નામ કમાયું છે. શહેરાઓ દિશાઓમાં લોકો મારા સારા કર્મથી ચર્ચા કરે છે. ત્યારે પણ કોઈ મારા ઘરેથી ખાલી હાથે નથી ગયો. મારા દ્વારા આપવામાં આવેલ દાનના કારણે લાખો લોકોને ખાવાનું અને રહેવા માટે આશ્રય મળ્યો. તેથી મારા કાર્યોને જોઈને ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે. મિત્રો, રાજાની વાત સાંભળીને શ્રીમંત વેપારી બોલવા લાગ્યો કે ભાઈ, મેં પૃથ્વી પર રહીને ઘણા પૈસા કમાયા છે. મારી કમાણીનો 11મો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે આપ્યો છે. ધર્મરાજ મારા સારા કર્મોને જોઈને મને જ સ્વર્ગમાં મોકલશે. આ વાતની જાણ પંડિત જાણ થતાં પંડિતજી બોલ્યા કે અરે ભાઈ, તમે કેમ વાત કરો છો? સ્વર્ગમાં જવું એ સહેલું કામ નથી. પૂજાની સાથે દાન પણ કરવું પડે છે. તો જ હું ભગવાનની પૂજા કરીશ. મારા શુભ કાર્યોને રીતે જાણું છું અને ધર્મરાજ મારા માટે સ્વર્ગનો દરવાજો ખોલશે. આ રીતે ત્રણેય પોતાની વાત કરી અને પછી ત્રણેય વ્યક્તિએ ચોથા વ્યક્તિ તરફ જોયું. તે હવે શું કહે છે? તેને પણ કોઈ સારું કામ કર્યું છે કે નહીં? તેની આખી જિંદગી મજૂરી કરવામાં લાગી હતી અને બીજાના તાબામાં જીવી છે. તે બધાને અવગણીને હું ચૂપચાપ આંખો નીચી કરીને સાંભળતો રહ્યો અને તે ત્રણેય ગર્વથી તેમના વખાણ કરતા હતા. ત્યારે ધર્મરાજ તેના સાથી ચિત્રગુપ્ત સાથે દરબારમાં દેખાય છે. ચિત્રગુપ્તના હાથમાં એક જાડું પુસ્તક હતું જેમાં જીવોના કાર્યોનો હિસાબ લખ્યો હતો. ધર્મરાજ તેમના આસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી ચિત્રગુપ્તે રાજાને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે મને કહો, તમે પૃથ્વી પર ખૂબ જ પ્રખ્યાત રાજા છતાં તમે તમારા જીવનમાં કયા શુભ કાર્ય કર્યા છે અને તમે કેટલા લોકોનું ભલું કર્યું છે અને કેટલા લોકોને દુઃખ આપ્યું છે? હું મારા પુસ્તકમાં જોઈને નિર્ણય લઈશ કે તમે સ્વર્ગના અધિકારી છો કે નહીં. ત્યારે ઘણું ગર્વ સાથે રાજા પોતાના કર્મને સંભળાવે છે. હે ધર્મરાજ, હું એક બહુ મોટો રાજ્યનો રાજા હતો. મારું રાજ્ય સમૃદ્ધ અને ખુશહાલ. મારા રજવાડામાં બહુ ઓછા ગરીબ લોકો હતા. બધા જ મારી છત્રછાયામાં આનંદથી જીવન યાપન કરતા હતા. મેં મારા જીવનમાં ક્યાંય કોઈને ભૂખ્યા સૂવા નથી દીધા. લાખોની ધન મુદ્રાઓ તેમને રોજ દાનમાં અપાતી હતી. પ્રજાના લોકો મારાથી ઘણા ખુશ રહેતા હતા. દિવસ રાત એ જ મારા જીવનના સારા કર્મ હતા. રાજાની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેમને પુસ્તક ખોલ્યો અને તેમાં જોવા લાગ્યા. પુસ્તકમાં જોઈને તેઓએ રાજાને કહ્યું, તમે કહી રહ્યા છો તે બિલકુલ સાચું છે. તમે તમારી પ્રજાને ઘણી બધી ખુશીઓ આપી છે, પરંતુ તેની સાથે તમે બહુ મોટો ગુનો પણ કર્યો છે. તમે તમારા રાજ્યની સીમાઓ વધારવા માટે જેટલા પણ યુદ્ધો લડ્યા છે તે યુદ્ધમાં હજારો લાખોની સંખ્યામાં સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તે બધાના મૃત્યુના કારણે તમે બન્યા છો.
તેમના પરિવારોને અનાથ કર્યા છે. તેમની પત્નીઓને વિધવા બનાવનાર પણ તમે જ છો. તેમની માતાઓનો ખોળો ઉજાવનાર પણ તમે જ છો. તમે તમારા જ સૈનિકના હજારો પરિવારોને હંમેશા દુઃખમાં ધકેલ્યા છે. યુદ્ધ લડીને તમારા રાજ્યને વિસ્તારવાને બદલે તમારા પાડોશી દેશો સાથે મિત્રતા કરી હોત અને તમારો વેપાર વધાર્યો હોત તો સારું હોત. તેમની સાથે તમારું રાજ્ય હજી સમૃદ્ધ અને સમૃદ્ધ થાત. તમે તમારી પ્રજાને નહીં પરંતુ સૈનિકોના પરિવારને દુઃખી બનાવ્યા છે. તેથી તમે સ્વર્ગના હકદાર નથી. ચિત્રગુપ્તની આ વાત સાંભળીને રાજા ચૂપચાપ પાછળ ખસી ગયો. તે પછી ચિત્રગુપ્તે વેપારીને પૂછ્યું કે શું તમે પૃથ્વી પર કયું કાર્ય કર્યું છે? પછી વેપારીએ કહ્યું કે હે ભગવાન, મેં પૃથ્વી પર કમાયેલા પૈસાના 11મો ભાગ સારા કાર્યમાં ખર્ચ કર્યો છે. લાખો લોકોને ભોજન આપ્યું છે, અનેક આશ્રમોને દાન આપ્યું, ઘણા બેઘર લોકોને મારા પૈસાથી ઘર ભર્યા, અનેક શહેરોમાં મંદિર બનાવાયા, અનેક જગ્યાએ ધર્મશાળાઓ બનાવી, દરેક તીર્થયાત્રામાં ભંડારોનું આયોજન કર્યું. આ એક વેપારી તરીકે મારા જીવનના સારા કાર્યો છે. આ સાંભળીને ચિત્રગુપ્તે પોતાનું પુસ્તક ખોલ્યું, જેમાં તેના જીવનના બધા જ સારા ખરાબ કાર્યો લખેલા હતા. કે જુઓ, તમે કહો છો તે સાચું છે. તમે પૃથ્વી પર ઘણું દાન કર્યું છે, પરંતુ તમારું પાપ એ છે કે તમે જે પૈસાથી દાન ધર્મ પૂર્ણ કર્યું છે તે પૈસા તમે ખોટું બોલીને કમાયા છો. તમે ઘણી બધી વસ્તુઓમાં ભેળસેળ કરીને અને નકલી વસ્તુઓ અસલી કિંમતે વેચીને કેટલાક લોકો તમારા કર્મોને લીધે અજ્ઞાતપણે મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોની નહીં નાના પૈસા તમારી પાસે આવ્યા. તે બધા જ લોકોની બદદુઆ તમારી સાથે છે. તમે જે પણ સારું કાર્ય કર્યું છે તે તમારા કર્મ બધા શૂન્ય થઈ ગયા છે. તેથી જ તમારી પાસે તમારો કોઈ પુણ્ય કર્મ નથી. તમે સ્વર્ગમાં જવાના હકદાર નથી. તે વેપારી પણ ખૂબ જ દુઃખી થઈ ગયો અને પાછળ ખસી ગયો. પાછળથી તેમને પંડિતજીને આગળ બોલાવ્યા અને પૂછવા લાગ્યા કે તમે તમારા જીવનમાં કયા સારા કાર્યો કર્યા છે? ત્યારે તેઓ કહે છે કે હે ભગવાન, મેં 1000 લોકોને જ્ઞાન આપ્યું, હજારો ઘરોમાં યજ્ઞ કર્યા, રાત દિવસ ભગવાનનો જાપ કરીને તપસ્યા કરી, હજારો કન્યાઓના લગ્ન કરાવ્યા, લાખો પિંડદાન કર્યા. તમે અસંખ્ય લોકોને માર્ગદર્શન આપ્યું છે. આનાથી વધુ શુભ કાર્ય કયું હોઈ શકે? પછી ચિત્રગુપ્ત પોતાના પુસ્તક તરફ નજર કરે છે અને કહે છે કે હે પંડિત મહારાજ, તમે ખરેખર 1000 લોકોને જ્ઞાન આપ્યું છે, પણ તે જ્ઞાન પર સ્વયં કરેલ અમલ નથી કર્યું. તમે પોતે સેંકડો યજ્ઞ અને પૂજા અર્ચના કર્યા છે, નિસ્વાર્થપણે કોઈ કામ નથી કર્યું. તમે પહેલેથી જ ધનના લાલચી હતા, તેથી જ તમે સ્વર્ગમાં જવાના હકદાર નથી. હવે તો ઉદાસ થઈને પંડિતજી પણ આગળ ખસી ગયા. હવે માત્ર તે મજૂર બચ્યો. તે મજૂર આ બધું જોઈને ઘણો હેરાન થઈ ગયો કે અત્યાર સુધી જેઓને તે મહાન સમજી રહ્યો હતો તે પણ સ્વર્ગમાં જવાના હકદાર નથી. તો હું કેવી રીતે સ્વર્ગમાં જઈ શકું? મારે સ્વર્ગની કલ્પના પણ કરવી ન જોઈએ, કારણ કે જ્યારે હું યોગ્ય પણ ન હતો ત્યારે મેં ક્યારેય પૂજા અર્ચના કરી નથી. હું આખી જિંદગી મહેનત કરી રહ્યો હતો અને મારા પરિવારનું ભરણ પોષણ કરવામાં જીવન પસાર થઈ ગયું. તેમ મજૂર આવું બધું વિચારી રહ્યો હતો. એટલામાં તો ચિત્રગુપ્તે તેને બોલાવ્યો અને કહ્યું કે પરંતુ તે મજૂર પહેલેથી જ કહેવા લાગ્યો કે હે ભગવાન, હું ધરતી પર ગરીબ ઘરમાં જન્મ્યો હતો. હું દાન, હવન અને પૂજા કરવાને લાયક નહોતો. હું શુભ કાર્યો કેવી રીતે કરી શકું? મારે મારા પરિવારનું ધ્યાન રાખવું પડે છે. હું ભગવાનને જાણું છું કે હું સ્વર્ગમાં જવાને લાયક નથી. મેં પૃથ્વી પર પણ નરકનો અનુભવ કર્યો છે અને મને ભવિષ્યમાં પણ નરકમાં જ જવાનો અધિકાર છે. હું સ્વર્ગમાં જઈ શકીશ નહીં, પણ હું લાખના પલકારામાં સ્વર્ગ જોવા માંગુ છું. મને આનાથી વધુ કોઈ ઈચ્છા નથી, કારણ કે મેં એવું કોઈ કામ કર્યું નથી જે મને થોડા સમય માટે પણ સ્વર્ગમાં લઈ જાય. લોકોની સેવા માટે મારી પાસે સમય ન હતો. બાકીનો સમય હું મારા વૃદ્ધ માતા પિતાની સેવા કરવામાં
તેમને ખવડાવવામાં અને પરિવારના ભરણ પોષણ કરવામાં મદદરૂપ થતો હતો. આ મારો રોજનો નિત્ય કર્મ હતો. મને તો મંદિર જવાનો પણ અવસર પ્રાપ્ત ન થયો હતો. તે મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્તે પુસ્તકમાં જોયું અને કહ્યું કે હે માનવ, તમે જરા ધ્યાનથી વિચારીને કહો કે તમે ક્યારેય પણ કોઈ શુભ કાર્ય કર્યું હશે? ત્યારે મજૂર તેના પૂરા જીવનની ઘટનાક્રમ યાદ કરે છે. ત્યારે તેને યાદ આવે છે કે એક વખત હું ખૂબ ભૂખ્યો હતો. હું જમવા બેઠો જ તે જ સમયે એક નબળો અને બીમાર કૂતરો આવ્યો. તે સારી રીતે ચાલી પણ નહોતો શકતો. તે આવીને અમારી સામે બેઠો અને મારા રોટલી સામે જોવા લાગ્યો. હું સમજી ગયો કે તે કૂતરું ઘણું ભૂખ્યું છે. મારી અંતરાત્મામાં અવાજ આવ્યો કે મૂંગા પ્રાણીને છોડીને તું એકલો કેવી રીતે ભોજન કરી શકે? એટલે મેં તે રોટલી સ્વયં ન ખાધી અને કૂતરાને આપી દીધી. તે દિવસે મેં ભૂખ્યા પેટે રહીને જ આખો દિવસ કામ કર્યું. મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્ત હસ્યા. ચિત્રગુપ્તે તેનો હાથ પકડીને આદરપૂર્વક સ્વર્ગમાં લઈ ગયા અને કહ્યું કે વાસ્તવમાં તમે જ સ્વર્ગમાં રહેવાને લાયક છો. ચિત્રગુપ્ત કહેવા લાગ્યા કે પ્રાણીઓને દયા બતાવી તે શુભ કાર્ય છે. જે પણ વ્યક્તિ ઓછી નિસ્વાર્થતા સાથે કરે છે, વાસ્તવમાં તેનો જ તેને પુણ્ય ફળ મળે છે. જન કલ્યાણ માટે નિસ્વાર્થ કરેલું એક નાનકડું કાર્ય પણ તમારા 1000 પાપોને નષ્ટ કરી નાખે છે. લોકો પ્રત્યેના આસક્તિ અને સ્વાર્થના પ્રભાવમાં થાય છે તે ફળદાયી નથી હોતું. જીવનમાં સારા કાર્યો સારી ભાવનાથી કરવા જોઈએ. અને જો તમે કોઈની પાસે પૈસા પડાવી લીધા હોય અને તે જ પૈસા તમે કોઈ દાન ધર્મમાં ખર્ચ કર્યા હોય, તેવા પૈસા તમને સ્વર્ગમાં નથી લઈ જવાતા. એ પૈસા તમને નરક જ આપે છે. મિત્રો, તે જ વ્યક્તિ સ્વર્ગમાં જાય છે જેણે નિસ્વાર્થ સાથે પ્રાણીઓની સેવા કરી હોય અને ભલે તેના જીવનમાં 1 રૂપિયો પણ દાન ન કર્યો હોય, જે તેનો મુક્તિનો માર્ગ નક્કી કરે છે. તો અમે આશા રાખીએ છીએ કે મિત્રો, તમને આ વાર્તા પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.